સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રી ગગજીભાઈજી સુતરિયા પ્રાથમિક શાળામાં આપ દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 કમ્પ્યુટરની અંદર પ્રકરણ 5 ઓફિસ સ્યુટનો પરિચય મેળવશું. જો વિદ્યાર્થી મિત્રો, આપણે ઓફિસ સ્યુટ અથવા તો ઇન્ટ્રોડક્શન ઓફ ઓફિસ સ્યુટનો પરિચય મેળવવાનો છું. સામાન્ય રીતે એવું કહી શકાય કે MS ઓફિસ આખી અહીં સમજવાની છે, બીજું વધારે કોઈ વસ્તુ સમજવાની નથી. બીજી વસ્તુ, જે જગ્યાએ જરૂર પડશે ત્યાં આપણે બહારના ઉદાહરણનો ઉપયોગ કરશું. ત્રીજી વસ્તુ, સૌથી પહેલાં વાંચશું, તેમાંથી મહત્વનું જેટલું પણ હશે તે દરેક વસ્તુ તારણ કાઢશું અને ત્યારબાદ આપણે સમજશું. સૌથી પહેલાં વાંચીએ. ઓફિસની રોજિંદી કામગીરી માટે ઉપયોગી કમ્પ્યુટર પ્રોગ્રામ કે સોફ્ટવેરના સમૂહને ઓફિસ સ્યુટ કહે છે. કમ્પ્યુટરનો ઉપયોગ ઘર, ઓફિસ, ધંધાકીય એકમો, શાળા, કોલેજ, બેંક, હોસ્પિટલ વગેરે સ્થળોએ વિવિધ પ્રકારના કામગીરી કરવા માટે થાય છે. સામાન્ય રીતે ઓફિસ સ્યુટ હેઠળ વર્ડ પ્રોસેસર, સ્પ્રેડશીટ, પ્રેઝન્ટેશન, ડેટાબેઝ, ગ્રાફિક્સ, ફોર્મ્યુલા એડિટર આધારિત પ્રોગ્રામનો સમૂહ ઉપલબ્ધ હોય છે. તેનો ઉપયોગ વિવિધ પ્રકારના દસ્તાવેજો તૈયાર કરવામાં થાય છે. માલિકી હક ધરાવતા ઓફિસ સ્યુટ સોફ્ટવેર MS ઓફિસ, WPS ઓફિસ વર્ક વગેરે છે. ઓપન સોર્સ પ્રકારના ઓફિસ સ્યુટ સોફ્ટવેર ઓપન ઓફિસ, લાઇબ્રે ઓફિસ, એપેચે ઓફિસ, ન્યૂ ઓફિસ વગેરે છે. વેબ આધારિત ઓફિસ સ્યુટ સોફ્ટવેર ગૂગલ ઓફિસ સ્યુટ, ડોક્સ, શીટ, સ્લાઇડ, માઇક્રોસોફ્ટ ઓફિસ ઓનલાઈન, ઝોહો ઓફિસ સ્યુટ વગેરે છે. સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો, ઓફિસ સ્યુટનો ઉપયોગ ક્યાં થાય? તો કે સામાન્ય રીતે રોજિંદી કોઈ પણ કામકાજ હોય અથવા તો ઓફિસને લગતું કામકાજ હોય તે દરેક જગ્યાએ ઓફિસ સ્યુટના પ્રોગ્રામનો ઉપયોગ થાય. આ પહેલી વસ્તુ આમાંથી સમજવા જેવી. બીજી વસ્તુ, તમે ગણતરી કરીને મને કહો કે કઈ જગ્યાએ કમ્પ્યુટરનો ઉપયોગ થતો નથી, તો આપણે બહુ ઓછી, વધીને કદાચ 10 તો માંડ નીકળશે કે જ્યાં આપણે કમ્પ્યુટરનો ઉપયોગ ન થતો હોય એવી જગ્યા હશે. બાકી દરેક જગ્યાએ કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. ત્રીજી વસ્તુ, તેની અંદર કોનો ઉપયોગ થાય? તો કે સામાન્ય રીતે MS ઓફિસ છે, MS વર્ડ છે, MS એક્સેલ છે, એક્સેસ છે, પાવરપોઈન્ટ છે, આવા દરેકનો ઉપયોગ થાય છે. બીજી વસ્તુ, અહીં સામાન્ય રીતે બે શબ્દ નવા આવ્યા, ઓપન સોર્સ અને વેબ આધારિત. ઓપન સોર્સ કોને કહેવાય? તો કે જે વસ્તુ આપણને ફ્રીમાં મળી રહે, ફ્રીમાં ડાઉનલોડ કરી શકીએ, તે દરેકને ઓપન સોર્સ તરીકે ઓળખવામાં આવે. કે જેની અંદર તમે જોઈ શકો છો ઓપન ઓફિસ છે, લાઇબ્રેરી ઓફિસ છે, એપેચે છે, ઓફિસ છે, ન્યૂ ઓફિસ છે, દરેક ઓપન સોર્સ છે, મતલબ કે આપણને ફ્રીમાં વસ્તુ મળી રહે. બીજી વસ્તુ કે વેબ આધારિત ઓફિસ સ્યુટ કોને કહેવાય? તો કે એ આપણને ગૂગલ ઓફિસ સ્યુટ છે, ડોક છે, સ્લાઇડ છે, શીટ છે, માઇક્રોસોફ્ટ ઓફિસની ઓનલાઈન છે, ઝોહો ઓફિસ સ્યુટ છે, મતલબ તે ઓનલાઈન તમને કામ કરવા માટે મળી રહે. પછી એક બીજું છે પ્રોપ્રાઇટરી ઓફિસ. પ્રોપ્રાઇટરી ઓફિસ છે ડાયરેક્ટલી કોને રિલેટેડ છે? તો કે સામાન્ય રીતે તે વસ્તુ તમારે ખરીદવી પડે. જેમ કે માઇક્રોસોફ્ટ ઓફિસ તમારે લાયસન્સ સાથે ખરીદવું પડે, પણ આપણે ડમી વર્ઝનમાં ચલાવીએ છીએ એટલે ચાલે. જો ભૂલથી તે ઇન્ટરનેટ સાથે જોડાઈ જાય અને તમે આપને અપડેટ કરો તો તમારી ઓફિસ સ્યુટ બ્લોક કરી નાખે, પછી તમારા કમ્પ્યુટરની અંદર ઓફિસ સ્યુટ ન ચાલે. પછી તમે થોડા ઘણા પરિવર્તન કરો એટલે પાછી MS ઓફિસ ચાલવા લાગે. આગળ જોઈએ. સૌથી પહેલાં MS ઓફિસનો પરિચય મેળવશું. MS ઓફિસ એ માઇક્રોસોફ્ટ કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલ ખૂબ જ પ્રચલિત ઓફિસ સ્યુટ છે. તેની શરૂઆત 19 નવેમ્બર 1990ના રોજ કરવામાં આવી હતી. તે પ્રોપ્રાઇટરી એટલે કે માલિકી હક ધરાવતા સોફ્ટવેર છે. તેનો ઉપયોગ કરવા માટે તેને ખરીદવું જરૂરી છે. સામાન્ય રીતે તેની સાથે વર્ડ પ્રોસેસર, સ્પ્રેડશીટ, પ્રેઝન્ટેશન, ડેટાબેઝ પ્રકારના સોફ્ટવેર ઉપલબ્ધ છે, જેને MS ઓફિસ સ્યુટ, વર્ડ, એક્સેલ, પાવરપોઈન્ટ, આઉટલુક, વનસ્યુટ, પબ્લિશ અથવા તો સ્કાઇપ પ્રોજેક્ટ પ્રકારના પ્રોગ્રામ કહે છે. MS ઓફિસની શરૂઆત 1990 નવેમ્બરના રોજ થઈ હતી. બરાબર છે, એટલે ઓલરેડી કહીએ કે ભાઈ 30 વર્ષના પૂરા થઈ ગયા. 31મું વર્ષ શરૂ થશે હમણાં, થઈ ગયું એવું કહીએ કાંઈ. 19 નવેમ્બર 2020ના રોજ. મતલબ કે દરેક પ્રોગ્રામ છે MS ઓફિસના તે આપણે ખરીદવા પડે. બરાબર છે. બીજી વસ્તુ, સામાન્ય રીતે
તેની અંદર કઈ કઈ વસ્તુ આવે છે તે નીચે સમજીએ. સૌથી પહેલાં છે વર્ડ. એ શબ્દ પ્રક્રિયા વર્ડ પ્રોસેસર સોફ્ટવેર છે. તેનો ઉપયોગ પત્ર, નિબંધ, અહેવાલ, પ્રશ્નપત્ર, પુસ્તક, જાહેરાત, આમંત્રણ પત્રિકા પ્રકારના દસ્તાવેજો તૈયાર કરવા માટે થાય છે. તેના તૈયાર કરવા માટે આવતા દસ્તાવેજો ડોક્યુમેન્ટ કહે છે. વર્ડ ફાઇલનું એક્સટેન્શન ડોટ કરીને DOCX હોય છે. જો વિદ્યાર્થી મિત્રો, જેટલા પણ ડોક્યુમેન્ટ તૈયાર કરવા હોય, પત્ર છે, પુસ્તક છે અથવા અહેવાલ છે, નિબંધ છે, એ વર્ડમાં થાય, જેને ડોક્યુમેન્ટ ફાઇલ કહેવાય. તેનું એક્સટેન્શન કોને કહેવાય? ફાઇલ સેવ કરતી વખતે ફાઇલની પાછળ ડિફોલ્ટ રીતે તે પ્રોગ્રામ જ મૂકી દે કે જેના દ્વારા ઓળખવામાં આવે કે આ પ્રોગ્રામ છે, તેને એનું એક્સટેન્શન કહેવાય. વર્ડનું એક્સટેન્શન ડોટ કરીને DOCX છે. ત્યારબાદ છે એક્સેલ. એ વિસ્તરપત્રક અથવા તો સ્પ્રેડશીટ સોફ્ટવેર છે. તેને માહિતીની હાર અને સ્તંભ દર્શાવવામાં આવે છે. તેના વિવિધ પ્રકારના ફંક્શન સિવાય માહિતીનું સેટિંગ, ફિલ્ટરિંગ, આલેખ પ્રકારની અનેક સુવિધા ઉપલબ્ધ છે. ફાઇલનું એક્સટેન્શન XLSX છે. ટૂંકમાં એક્સેલની મદદથી ગણિતને લગતા દરેક પ્રકારના કાર્યો થઈ શકે. બીજી વસ્તુ, તે રો અને કોલમથી બને. તેનું એક્સટેન્શન શું છે? ડોટ કરીને XLS છે. આગળ જોઈએ પાવર પોઈન્ટ. વાંચશું નહીં, સમજી લઈએ. તમારે સ્લાઇડ શો તૈયાર કરવી હોય, પ્રેઝન્ટેશન તૈયાર કરવું હોય, એક પ્રકારનું ચિત્રાત્મક હલતા ચલતા ચિત્રો રજૂ કરવા હોય, તો તે વસ્તુ તૈયાર કરવા માટે પાવર પોઈન્ટનો ઉપયોગ થાય છે. બીજી વસ્તુ કે આ તૈયાર કરતી વખતે ખૂબ જ આકર્ષક અને સુંદર વસ્તુ તૈયાર થાય. બીજે કોઈને ડેમો દેવો હોય, ભણાવવું હોય, અથવા તો આપણા બિઝનેસનું જાણકારી દેવી હોય ત્યારે પાવર પોઈન્ટનો ઉપયોગ થાય. તેનું એક્સટેન્શન શું છે? ડોટ કરીને PPTS તેનું એક્સટેન્શન છે. ત્યારબાદ સમજીએ એક્સેસ. એ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ આધારિત સોફ્ટવેર છે. તેના ટેબલ સ્વરૂપમાં ઓબ્જેક્ટમાં માહિતી ઉમેરવામાં આવે છે. તેના ટેબલ સિવાય ફોર્મ, રિપોર્ટ, મેક્રો પ્રકારની સુવિધા ઉપલબ્ધ હોય છે. એક્સેસ ફાઇલનું એક્સટેન્શન .ACCDB હોય છે. જો વિદ્યાર્થી મિત્રો, ડેટાબેઝને સેવ કરવા માટે, ટૂંકમાં માહિતી સેવ કરવા માટે એક્સેસનો ઉપયોગ થાય. શોર્ટમાં કહીએ તો બહુ ઓછા વ્યક્તિ અથવા તો ઓછી પ્રાઇવેટ સંસ્થા એક્સેસ શીખવે છે. બરાબર છે. જનરલી સ્કૂલમાં જરૂર પણ નથી હોતી, પણ બહાર તમે શીખવા જાઓ તો કોઈ શીખવાડતું નથી. તેનો ઉપયોગ સામાન્ય રીતે કર્મચારીની કંપનીમાં કે ઉદ્યોગમાં થાય, તે બધાની માહિતી સેવ કરવા માટે. બરાબર છે. હવે વધારેનો પાઠ આપણે આગળના ભાગમાં શીખશું. આભાર બાળ મિત્રો. ઘરે રહો, સુરક્ષિત રહો.